જય દ્વારકાધીશ મિત્રો. સત્ય ઘટના. મારી સામે બેઠેલા ટ્રસ્ટીઓમાંથી જે એકમાત્ર શિક્ષિત મુંબઈવાસી અને યુવાન સમુદ્રહાસ્થ હતા, એમણે મને અભિનંદન આપતા આ વાક્યો કહ્યા. મારી કારકિર્દીની એ પ્રથમ નોકરી હતી. હું મારી ફરજોની બાબતોમાં તૈયાર હતો, પણ મારી અન્ય જવાબદારીઓ વિશે તદ્દન બેખબર હતો. યુવાન ટ્રસ્ટીએ મને નોકરી આપી દીધી એ બાબતે અભિનંદન આપી દીધા. એ પછી તરત એક સ્થાનિક ખડૂસ ટોપીધારી વડીલે મને મારી જવાબદારીઓનું ભાન કરાવવા માંડ્યું. ડૉક્ટર, તમને વહીવટી અનુભવ કેવો છે? શૂન્ય. મેં સત્ય હતું એ જણાવી દીધું. મને તો મારા ઘરનો વહીવટ કરતાં પણ આવડતું નથી, અને હોસ્પિટલનો કારભાર ચલાવવા માટે કોઈક અલગ અધિકારી હશે જેને ના ટોપીએ માહિતી આપી, જે તે વિભાગના ડૉક્ટરે પોતાના વિભાગનો વહીવટ જાતે જ કરવાનો રહેશે. નર્સ બહેનો અને આયાઓની ડ્યુટીના કલાકો નક્કી કરવા, એમાં ફેરબદલ કરવી, દર્દીઓને રજા આપતી વખતે કેટલું બિલ બનાવવું, એમાં કેટલા ટકા રાહત આપવી, આ બધું માત્ર ડૉક્ટર જ નક્કી કરી શકે છે. અલબત્ત આપણે ત્યાં ઓફિસર સ્ટાફ છે, પરંતુ એ લોકો પાસે કરવા જેવા બીજા ઘણા કામ છે. હું વિચારી રહ્યો. પછી મને જે ન સમજાયું તે મેં પૂછી લીધું. ધારો કે કોઈ દર્દી સાવ જ ગરીબ નીકળે અને એની પાસેથી લેવા માટેનું બિલ સમ મોટું થવા પાત્ર હોય, તો મારે શું કરવાનું? તમે કુલ રકમમાં 25% સુધીની રાહત આપી શકો. ધારો કે દર્દી બાકીની રકમ પણ ન ભરી શકે, તો તમારે એનો કેસ ટ્રસ્ટી મંડળમાં મંત્રીને રિફર કરી દેવાનો. ધોતી જબા ટોપીધારી વડીલે મને દિશા સૂચન કર્યું. મંત્રી એના બિલમાં બીજા 25% જેટલી માફી મંજૂર કરી શકશે. હું ભગવાન બુદ્ધના પેલા પ્રખ્યાત શિષ્યની જેવો ગુંદરિયો બની ગયો હતો. પૂછી બેઠો. ધારો કે દર્દી એ રાતી પાઈ પણ ચૂકવી શકે તેમ નથી, તો મારે શું કરવાનું રહેશે? મારું ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠેલા મહારથીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. એ લોકો સવાલ પૂછવા માટે ટેવાયેલા હતા, જવાબ આપવા માટે નહીં. 2 મિનિટના મૌન પછી પ્રમુખશ્રીએ ખોખારો ખાધો. ખાંસી જેવો ખોખારો પછી શરૂ કર્યું. ડૉક્ટર, આપણા દેશમાં કોઈ પણ માણસ એટલો બધો ગરીબ હોતો જ નથી કે એની પાસે એક રાતી પાય પણ ન હોય. ભિખારી પાસે પણ ઘણા રૂપિયા હોય છે જ. માટે 100% બિલ માફીની વાત બાજુ પર મૂકી દો. તમારી વાત સાથે હું સહમત છું, પણ ધારો કે કોઈ દર્દી એવો નીકળી આવે, તો મારે શું કરવાનું? પ્રમુખે અવાજમાં મક્કમતા ઉમેરીને કહ્યું. તો એટલા રૂપિયા તમારા પગારમાંથી કાપી લેવામાં આવશે. ચાલો, આપણી વાત અહીં પૂરી થાય છે. કાલ્પનિક સવાલોનો ક્યાંય અંત નથી હોતો, અને તમારા દરેક સવાલોનો જવાબ આપવો એ અમારા માટે ફરજિયાત નથી. એટલું કહી દો કે તમે નોકરી ઉપર ક્યાંથી હાજર થાવ છો. 3 દિવસ પછી મેં પણ ઊભા થતાં કહ્યું. આમ પણ આજે શુક્રવાર તો ગયો. મારે અમદાવાદ જઈને જરૂરી સામાન લઈ આવવો પડશે, અને
સોમવારે 1લી તારીખ પણ છે, એટલે નોકરીનો ઓર્ડર ઓફિસમાં ટાઈપ થઈ રહ્યો હતો. એ લઈને હું બસમાં બેસી ગયો. ધોળિયા રસ્તાવાળું એ નાનકડું શહેર છોડીને એસટીની બસ મને મક્કમ ચમકતા દમકતા અમદાવાદ તરફ લઈ ચાલી. કોઈ પણ સવાલ આ જગતમાં ક્યારેય કાલ્પનિક નથી હોતો અને કોઈ પરિસ્થિતિ અશક્ય નથી હોતી. નોકરીમાં જોડાયા પછીના એકાદ મહિનામાં જ મને આ હકીકતનો પરિચય મળી ગયો. રાતના 11 વાગ્યા હતા. હું મારા સાથી ડૉક્ટરની સાથે ગપ્પાબાજી કરતો બેઠો હતો. સાથે પત્તાબાજી પણ ચાલી હતી. રમીની રમત બરાબર જામી હતી. ત્યાં આયા બહેન કોલ બુક લઈને આવી પહોંચી. મારા માટેનો કોલ હતો. નાઇટ ચાર્જ ઇચરાઇજ સિસ્ટર લખતી હતી. એમરજન્સી પેશન્ટ ફોર ડિલિવરી 3rd ગ્રેવેડા કાઇન્ડલી ક્રમ અર્જન્ટ એન એક્ઝામિન ધી પેશન્ટ. મેં ચોપડામાં સહી કરી અને સમય ટાંક્યો. ડૉક્ટર ચોકસીએ આગ્રહ કર્યો, બેસો, જવાય છે, આ બાજી પૂરી કરીને જાઓ. મેં ના પાડી, એવું ન કરાય. હોસ્પિટલનો કાયદો છે કે કોલ બુકમાં સહી કર્યા પછી 5 મિનિટની અંદર જે તે ડૉક્ટરે દર્દીને તપાસવા માટે પહોંચી જવું જોઈએ. ડૉક્ટર ચોકસીએ મોં બગાડ્યું. તમે તો બહુ વેદિયા છો ભાઈ. હું તો જાણી જોઈને કોલ બુકમાં સહી કરતી વખતે 15-20 મિનિટ પછીનો સમય નાખું છું. આમ કંઈ ઊભા પગે નોકરી ન કરાય. હું કાંઈ બોલ્યો નહીં. હસીને ઊભો થઈ ગયો. ઊભા પગે જ નીકળી પડ્યો. નર્સે આવા દર્દીની પ્રાથમિક વિગતો કેસ પેપરમાં લખી નાખી હતી. હું લેબર રૂમમાં પહોંચી ગયો. બારણા પાસે ઊભેલો એક ગરીબ યુવાન અબ્દુલ રજાક. કેસ પેપરમાં લખાયેલું એની બીબીનું નામ હતું હલીમા બાનુ. હલીમા બાનુ હોજ શ્રીક વિથ ફ્રેન્ડ્સ. મારા માટે એ એક રૂટીન કેસ હતો. એને 2 સુવાડ થઈ ચૂકી હતી. સામાન્ય રીતે આ વખતે બીજું કશું આડું તેડું થવાની શક્યતાઓ જૂજ હતી. અલબત્ત મહિલામાંની આંખો તદ્દન ફીકી હતી અને જીભ ચૂનો ધોળેલી ભીત જેવી સફેદ. પણ એની મીક હોવું એ હિન્દુસ્તાનની લગભગ બધી જ ગ્રામીણ પ્રસ્તુઓ માટે સામાન્ય બાબત ગણાતી હોય છે. લગભગ દરેક વાગ્યે હલીમાની પ્રસ્તુતિ પાર પાડીને હું પાછો ઉપર આવ્યો. મારા સિવાયના 3 ડૉક્ટર મિત્રો એને એ જ સ્થિતિમાં ટેબલ પર પત્તા ગોઠવીને મારી વાટ જોતા બગાસા ઉપર બગાસા ખાઈ રહ્યા હતા. ડૉક્ટર મહેતાએ દિલથી દાજ મારી કાર્યનિષ્ઠા ઉપર ઠાલવી દીધી. તમે ક્યારેય નહીં સુધરો યાર. આવી બધી બીજી, ત્રીજી કે 5મી સુવાડો તમારે નહીં કરાવવાની. આ નસ શેના માટે રાખી હોય છે? ગાયનેકોલોજિસ્ટે તો સિઝેરિયન એન માટે જ જવાનું હોય. પતરાની પૂરી મજા બગાડી નાખી. હું બોલ્યો નહીં. હસીને મારી ખુરશીમાં ગોઠવાઈ ગયો. મારે ડૉક્ટર મહેતાને કેમ કરીને સમજાવવું કે મોટાભાગની કોમ્પ્લિકેશન આવી 3જી, 5મી કે 7મી પ્રસ્તુતિઓમાં જ થતી હોય છે. હલીમાની પ્રસ્તુતિ સમયે તો કોઈ જ કોમ્પ્લિકેશન ન થઈ, પરંતુ રજા આપતી વખતે
એના પતિ અબ્દુલ રજાકને જરૂર તકલીફ ઊભી થઈ ગઈ. સાહેબ, બિલ માફ કર દો ના, મેરે પાસ પૈસે નહીં હે. આવું કહીને એ ઊભો રહી ગયો. સુવાવડ દવાઓ અને રહેવાનું કુલ બિલ 300 રૂપિયા થતું હતું. મેં 25% માફી લખી આપી. એનો ડાયલોગ એનો એ જ રહ્યો, મેરે પાસ પૈસે નહીં હે. મારી વિનંતીથી મંત્રીએ બીજા 25% માફી લખી આપી. રજાકની જીભ ઉપર એ જ વાક્ય હતું, મેરે પાસ પૈસે નહીં હે. હું બગડ્યો. અગર તેરે પાસ 150 रुपये भी नहीं है तो फिर तू 3 बच्चे क्यों पैदा करते हैं? इनको खिलाएगा क्या? એ બાઘો બનીને ઊભો રહ્યો. એ બોલતો ન હતો તો પણ મને સંભળાતું હતું, મેરે પાસ પૈસે નહીં હે. મારી પાસે પણ હવે કોઈ રસ્તો બન્યો ન હતો. મેં કડક થઈને કહી દીધું, 150 રૂપિયા તો ભરવા જ પડશે, નહીંતર રજા નહીં મળે. એ સાંજે મને ખબર પડી કે અબ્દુલ રજાક તો હલીમાને મૂકીને ભાગી ગયો હતો. એ રાત્રે અમારી હોસ્પિટલની જીપ રજાકનું મકાન શોધી રહી હતી. ડ્રાઈવરની બાજુમાં હું બેઠો હતો. એક માટીના ઝૂંપડા પાસે અમે અટક્યા. रजाक बाहर આવ્યો. साहब, मुझे पता था कि आप नहीं छोड़ेंगे. लो, मेरे पास एक बकरी है, उसे ले जाओ. હું જીપમાંથી નીચે ઉતર્યો. ભાઈ, હું તારી બકરી લઈ જવા માટે નથી આવ્યો. તારી ગાય અને વાછરડીને મૂકવા માટે આવ્યો છું. તારું બિલ ભરાઈ જશે, પણ મારી વાત માનજે, હવે પછી એક પણ બચું થવા ના દઈશ. એણે પૂછ્યું. નહીં ને? મેં કહ્યું નહીં કે એનું બિલ કોણે ભર્યું અને કેવી રીતે ભર્યું. મારી પહેલી નોકરીનો પહેલો જ પગાર કપાઈને મારા હાથમાં આવવાનો હતો. એ વાત એ અભણ ગરીબ રજાકને કોણ સમજાવે? મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય